तो गुड मॉर्निंग मित्रों, जय माताजी, जय महाकाली। तो आज આપણે આવેલા છે પાવાગઢ। તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીજે લાલુ હિરલ પટેલ 378 પર। તો અમારા પહોંચ સાહેબ છે દિલીપભાઈ, એમનું ગામ મહેવણ છે, અહીંયા નજીકમાં જ છે। તો આજે આપણે ફારૂકભાઈ છે, અમારા કંપનીમાં કામ કરે છે, એમની છોકરીના લગ્નમાં જવાના છે। તો પહેલાં આપણે કરીશું માતાજીના દર્શન, ત્યારબાદ જશું ફારૂકભાઈની ઘરે એમની છોકરીના લગ્નમાં। તો અત્યારે આપણે માતાજીના દર્શન કરવા માટે ગયેલા છે। તો જશું રોપવેમાં પાવાગઢ। પાવાગઢ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ઘણીવાર આવવાનું થાય છે મિત્રો અહીં, તો ખૂબ જ આનંદ થાય છે। દિલીપભાઈ, તમારે કાંઈ બોલવું છે? નહીં બોલવું? નહીં। જય માતાજી તો બોલો। જય માતાજી। પાવાગઢના દર્શન કરવાના। જય માતાજી। ગેટ નંબર 3 અહીંથી પણ જવાય છે। તો પાછાડી નહીં દેખાય। તો અહીં રોપવેની સુવિધા પણ છે, ગેટ નંબર 3। તો આ પાવાગઢ માચીનો નજારો છે મિત્રો। તો અહીંથી તમે રોપવેમાં જઈ શકો છો। આ રોપવેની લાઈન છે। જય મહાકાલી માં। તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર ફરીથી। તો આ માચી પાવાગઢ છે। તો અહીં અમે ગાડી પાર્ક કરી દીધી છે, અહીં સુધી અમે 4 વ્હીલ લઈ આવ્યા હતા। તો હવે આ ઉડન ખટોલો છે, અહીંયાથી વાંદરા પણ જોવા મળી જાય છે મિત્રો અહીં। જય માતાજી। જયેશભાઈ નમન કરી રહ્યા છે માતાજીને। તો આપણે કેમ બાકી રહે? જય મહાકાલી માં। તો આ છે મિત્રો પાવાગઢ, ખૂબ જ સરસ અહીં હવા આવે છે, માતાજીની મહેર છે। ઘણીવાર અહીં અમે આવ્યા છે। અમારા જયેશભાઈ જઈ રહ્યા છે, દિલીપભાઈ જઈ રહ્યા છે, ભોપા જઈ રહ્યા છે, ને સાથે હાસિબ, એમને પણ વિડીયોમાં લઈ લેશું। અમારા ઠક્કર સાહેબ જોશે એમને। ખટોલા પણ છે, ઉડન ખટોલાની મોજ। તો પાવાગઢ જ્યારે જ્યારે આવીએ છીએ અમને દિલથી ખુશી થાય છે, આનંદ થાય છે મિત્રો। ઉડન ખટોલા ચાલુ થઈ ગયેલું છે મિત્રો। ઉડન ખટોલા સવારમાં ચાલુ થઈ ગયું છે। નીચે થોડું જોઈને ચાલવાનું। તો કૂતરાને પણ શરદી થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો આ છે ઉડન ખટોલા, એમાં નીકળો બેસી ચાલ્યો એંડલાવાળો। બહુ સરસ સુવિધા છે। હા જયેશભાઈ, કિસ કરીને ખાસ મિત્ર છે। તો તમે આવ્યા હોય તો તમને ખ્યાલ હોય અહીં રસ્તો બહુ ડેન્જર છે। ગાડી ચલાવવાનો સાહસ તમે નહીં આવડતો હોય તો નહીં કરવાનું। પણ અમારા હેવી ડ્રાઈવર છે જે અમને માચીનો સફર કરાવ્યો, ત્યારબાદ અમે પાવાગઢ ઉપર ચડી રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે। તો
તો હેવી ડાયરમાં એમનું નામ પણ આવે છે. ચાલો આગળ બતાવીએ. તો બહુ જોરદાર પવન આવે છે મિત્રો. અહીં ચડવાની પણ મજા આવશે, માતાજીના દર્શનની પણ મજા આવશે મિત્રો. અહીંથી અમે ચડી ગયા છે, જેને કહેવાય પહેલો સ્ટેપ પાર કરી દીધો છે. અમે બીજા સ્ટેપ તરફ જઈ રહ્યા છીએ. અમે બન્યા રહો અમારી સાથે. તો જય માતાજી મિત્રો. થોડાક ધુમાડા નીકળી ગયેલા છે અમારા. તો અમે બીજા સ્ટેપ તરફ જઈ રહ્યા છીએ, પણ ખૂબ જ ગરમી લાગી રહી છે. સવારનો ટાઈમ છે, 6:12નો ટાઈમ. સૂરજ દાદાનું પણ આગમન થઈ રહ્યું છે ધીરે ધીરે. સેકન્ડ સ્ટેપ હજુ વાર છે મિત્રો. પાવાગઢ માતાજીનું સ્થળ સવારમાં કંઈ એવું દેખાય છે મિત્રો. તો અહીં સેકન્ડ સ્ટેપ મળશે. અહીંથી આવ્યા, અહીં જવાનું, અહીં જવાનું, અહીં જવાનું, પછી એમ જવાનું. જય માતાજી મિત્રો. પહોંચી ગયા છે આપણે બીજા સ્ટેજ પર. તો પાવાગઢ પર એ જ આવી શકે જેની માતાજીની મહેર હોય, જેના પર અહીં ચૂંદડીઓ બાંધવામાં આવે છે, મન્નત માંગવામાં આવે છે માતાજી પર. તો દર વખતનું એવું જ હોય છે. થોડા ઝાડા પાડા થઈ ગયેલા છે એટલે તકલીફ તો રહેવાની જ. થાકી ગયેલા છે. જયેશભાઈ બહુ આગળ જઈ રહ્યા છે. જય માતાજી. તો આપણે પહોંચી ગયા છે સેકન્ડ સ્ટેપ પર, અને હવે ત્રીજા સ્ટેપ પર જશું અને ત્યારબાદ માતાજીના દર્શન થશે. તો સ્વર્ગમાં આવી પહોંચ્યા છે મિત્રો. આપણે બતાવશું સ્વર્ગના નજારા. તો પાવાગઢ આવી ગયા એટલે તમે સ્વર્ગમાં આવી ગયા એવું જ વિચારવાનું મિત્રો. તો મારી માતાજી મારી રાહ જોઈ રહી છે, મેં એમની રાહ જોઈ રહ્યો છું. ક્યારે અમારો મુલાકાત થાય માં. આવતા છીએ. જય મહાકાળી માં. સૌને સુખી રાખે. અમારા ડૉક્ટર જે થાકી ગયેલા છે. ભાઈ પ્રસાદી લેવા પડે ને. તો જય મહાકાળી મિત્રો. માતાજીના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. બીજા સ્ટેપ પર પહોંચી ગયા છે. અહીંયા ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. મારા જયેશભાઈને બતાવશું. તો માતાજીનું ભવ્ય મંદિર બની ચૂકેલું છે અને હજુ પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો બોલો મહાકાળી માતની જય. તો ખૂબ સરસ પવન આવી રહ્યો છે મિત્રો. એની માર. તો સ્વર્ગનો નજારો જોવાનો હોય તો પાવાગઢ આવી જજો મિત્રો. અહીં કંઈ આવો નજારો છે મિત્રો. જય મહાકાળી માં. અંદરથી પણ અવાજ આવી રહ્યો છે જય મહાકાળી. તો સાઈડ આવે જે નહીં ચડી શકે એના માટે લિફ્ટ બનાવવામાં આવી રહી છે એવું કંઈ લાગે મને. જય મહાકાળી માં.
તો વર્ષના એક દર્શન મારા થાય છે 2023માં પણ કર્યા હતા. 23માં તો મારા 2-3 દર્શન થઈ ગયા હતા અને આ 2024 ચાલી રહ્યું છે મિત્રો. મારા પહેલાં દર્શન છે માતાજીના અને અમારા જયેશભાઈ જોડે છે એ પણ દર્શન માતાજીના દર્શન કરીશું મિત્રો. બતાવશું આ ગાડી દૂધિયા તળાવ પણ આવે છે, તળાવનો નજારો પણ બતાવશું. ચાલે બસ આ તળાવ છે એમ. તો મિત્રો હવે બતાવશું આ તમને તળાવ. એને દૂધિયા તળાવ બી કહેવાય, છાસિયા તળાવ પણ કહેવામાં આવે છે. પણ તળાવમાં ઓલમોસ્ટ ગરમીના કારણે પાણી પૂરું થઈ ગયું છે. તો તમારે આવવું હોય તો ચોમાસા દરમિયાન આવજો, કાં તો શિયાળા દરમિયાન આવજો. આ તળાવ છે મિત્રો, થોડું જ પાણી બચાવે છે. તો ગરમીની સિઝન છે, અમે ગરમીમાં આવેલા છે. મે મહિનો ચાલી રહ્યો છે. મે મહિનામાં ઓલમોસ્ટ તમને બી ખબર હોય કેવી ગરમી પડે છે. પણ અહીં માતાજીની મહેર છે જે અમે અહીંયા તળાવ સુધી પહોંચી ગયા છે. અને હવે ટૂંક જ સમયમાં માતાજીના દર્શન કરીશું અને તમારા પણ દર્શન કરાવશું મિત્રો. તો વીર પાથીજી મહારાજની છબી બતાવવા માગું છું. જય શ્રી પાથીજી મહારાજ સેવા ટ્રસ્ટ, છાસિયા તળાવ, મુપ્પો પાવાગઢ, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલ. ક્ષત્રિય વીર પાથીજી મહારાજ વાસરા દાદા. ચાલ જાય લઈ લેમ. ચાલ એ વાત સાચી કરી તો યાર. થોડું કરીને અમે માતાજીના મંદિર નજીક પહોંચી ગયા છે. ટૂંક જ સમયમાં માતાજીના દર્શન કરીશું. અને તમે દુકાન જોઈ રહ્યા છે, સવારનો ટાઈમ છે એટલે મિત્રો થોડી દુકાન બંધ હોય છે અને ઓલમોસ્ટ ધીરે ધીરે ખુલી રહી છે દુકાનો પણ. જયેશભાઈની હિંમતને પણ દાદ આપવા પડશે. એમણે પણ આજે ઘણો મોટો સાહસ કર્યો અને આજે અમે પાવાગઢ પહોંચી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. ચાલો તો બતાવીએ આગળનો વ્યૂ. તો પાવાગઢ આવનારા દરેક શ્રદ્ધાળુઓને મારી વિનંતી છે કે આવો કચરો ના ફેંકતા. બહુ ખરાબ લાગે કે આપણા ગુજરાતના જે માતાજીના મઢ પાવાગઢ પર આવું કચરો જોવા મળે છે મિત્રો. આપણા ગુજરાતી આવું ગંદુ કરે ન ચાલે. તો આપણે પહોંચી ગયા છે તળાવ પર, બીજો તળાવ. ડાબા હે એક કામ કર, પહેલાં તું જાવ, હા મેં પકડું, ખાલી પાણી છાંટી આવ. ચાલે બહુ ઠંડો ઠંડો પવન આવે છે મિત્રો. શ્રદ્ધાળુઓને ખાસ નમ્ર અરજી છે કે અહીં કચરો ના ફેંકો. પર્યાવરણનો ખૂબ જ નુકસાન થઈ રહ્યો છે. અને ત્યાં મારા બેઠા છે મહાકાળીમાં. તો મિત્રો ઘણા બધા ભાઈબંધ લોકો ઉડાન ખોટાલામાં આવે છે, પણ ઉડાન ખોટાલા કરતાં જે ચાલવાની મજા આવે છે મિત્રો. તો માતાજી તમારી પરીક્ષા એમાં જ લેશે સાચી. મારો માનવો તો એ જ છે કે સાચી ભક્તિ તમારી ઉડાન ખોટાલામાં નહીં, પણ જે ચાલતા આવે એની ભક્તિ વહેલી સ્વીકારે એવું મને લાગે છે. તો ચાલતા જ આવવું જોઈએ. તો આ અમારી ટીમ છે. હાસિબ, ભોપો, દિલીપ, જયેશભાઈ. ભોપા જો નહીં આ બાજુ. તો પાવાગઢ આવી ગયા એટલે તમે સ્વર્ગમાં આવી ગયા એવું જ માનવાનું, માનવા જ પડે મિત્રો.
ખૂબ જોરદાર માતાજીની ધજા લહેરાઈ રહી છે. આવ છું થાકી ગઈ બા. ઓમ નમઃ શિવાય. હું રમવાની છું. ઓમ કાળી માતની જય. જીયાન એ બધા ઉપર વહી ગયા. આખો પગ મૂકવાનો હોય, આખો પગ આમ જો અંદર તો કહેવામાં આવે મારી માતાના પગલાં જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું સારું થાય. જે મારી માતાના પગલાં જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સારું થાય. તો માતાજીના દર્શન કરીને આજે અમે બહુ જ ખુશ થવાના છે મિત્રો. એવો આનંદ થઈ રહ્યો છે, લાગે અમે પહોંચી ગયા છે સ્વર્ગમાં. એકચ્યુઅલી સ્વર્ગનો નજારો છે મિત્રો અહીં. તો આ સહેલું સ્ટેપ છે મિત્રો. હવે માતાજીના ટૂંક જ સમયમાં દર્શન કરાવીશું. તો જે કોઈ પાવાગઢ આવતા હોય એમને મારી નમ્ર દિલથી અરજી છે કે પાવાગઢ પર આવીને માતાજીના મઢ પર આવીને ગંદુ ના કરો. તમે જે પાણીની બોટલ લાવ્યા, કચરો લાવ્યા હોય થોડું ડસ્ટબિનમાં નાખો તો માતાજી પણ રાજી રહેશે ને એનું પર્યાવરણ પણ તમારેથી રાજી રહેશે. તો જ્યારે ભીડ હોય ત્યારે આ બીજો ગેટ પણ ખોલી દેવામાં આવે છે. અત્યારે એક જ ગેટ ખુલ્લો છે. ચાલો જઈએ, બતાવશું આગળનો નજારો. તો લખેલી છે સૂચના મિત્રો, વાંચી લેજો વિડીયોમાં. આ મારો મંદિર છે જેથી હું એને સ્વચ્છ રાખીશ. હંમેશા કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીશ. જય મહાકાળી માં. कर दीजिए कमलिया श्रीफनी कर दो पूजा पाठ તો આપણે આવી ગયા છે માતાજીના મંદિરે. તો ભવ્ય સુંદર મંદિર બની ગયું છે અને આપણા જે માહ્યાભાઈ એમણે કહ્યું હતું કે 500 વર્ષ પછી અહીં ધજા લહેરાઈ છે. તો આ બીજેપીના કારણે થયું છે. તો સ્વર્ગ જોવું હોય તો પાવાગઢના દર્શન અવશ્ય કરજો. માતાજીના મંદિરે આવો એટલે સ્વર્ગ દેખાશે. તો આ તમે જે જોઈ રહ્યા છે મિત્રો, આ બરફ નહીં પણ આ વાદળો છે જે માતાજીના મંદિરના મઢના નીચેથી જાય છે મિત્રો. ખૂબ સુંદર ભવ્ય નજારો છે મિત્રો. દર્શન બી ભવ્ય થયા. તો આ માતાજીનું મંદિર છે અને શ્રદ્ધાળુઓની ભીડ પણ ઉમટી રહી છે ધીરે ધીરે.
તો કંઈક આવો નજારો છે પાવાગઢ માતાજીના મંદિરનો. લોકોની ભીડ વધી રહી છે ધીરે ધીરે, તાપ પણ વધી રહ્યો છે ધીરે ધીરે. તમારા સુરજ દાદા પણ ધીરે ધીરે ઉપર આકાશમાં ચડી રહ્યા છે. અને બતાવશું જે ટીમ આવેલી છે આજે ફારૂકભાઈની ઘરે લગ્ન છે એમના છોકરીના, તો એ ટીમ પણ આવેલી છે. બતાવીશું ટીમ કઈ છે. તો ટીમ જોવા માટે સાઈડમાંથી જવું પડશે. તો પહેલાં જોવા મળે છે પ્રવીણભાઈ, ત્યારબાદ પાટીલભાઈ, હરીશભાઈ. ચાલો હવે ફોટો પાડો આખો બહુ મોટો. તો આ બધી ટીમ આવેલી છે લગ્નમાં. તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે મિત્રો, ને આવું કંઈ નજારો છે ઉપર. પૂરું હિમાલય આવી ગયા તેવું લાગે છે. અહીંથી આવવાનું અને અહીં જ મંદિર છે મિત્રો. માતાજીના દર્શન કર્યા બાદ અહીંથી દર્શન કરીને સીધા આપણે દર્શન થઈ ગયા છે મિત્રો. અહીં પ્રસાદી મળે છે મિત્રો. તો સુંદર નજારો તમે જોયો છે આજનો પાવાગઢ માતાજીના મંદિરનો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, બીજાને પણ બતાવજો. શેર કરે એટલે બીજાને બતાવવાનું નહીં હોય. તો મેં માતાજીના દર્શન કરાવી દીધા છે, તમે દર્શન કરી લીધા છે. તો થોડું આગળનું વ્યૂ બતાવીને પછી આપણે તો આગળનું વ્યૂ જોઈ લો. કંઈક આવો નજારો છે સુંદર ભવ્ય પાવાગઢ માતાજીના મંદિરનો. તો ખરેખર ખૂબ જ સુંદર નજારો છે. તો ખરેખર હિંમત હારી ગયા હતા, પણ જે ગરબાનો તાલ હું એક સાંભળ્યો એના પછી એવો જ ચડ્યો મિત્રો. તો ઠેઠ માતાજીના દર્શન કરી લીધા મંદિર પર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.